કરવી તો જોઈએ। તો આવા દાખલા ગણવા માટે મિત્રો સૌથી પ્રથમ તમારે શું કરવાનું છે, તો આ નીચેના રહેલા ત્રિકોણ ને ગણવાના છે। તો જોઈએ કેટલા છે, 1 2 3। નીચે કેટલા ત્રિકોણ રહેલા છે મિત્રો, 3 ત્રિકોણ રહેલા છે। અને આ આગળ જોશું મિત્રો, આ ઉપરના ત્રિકોણ પણ જોશું। તો 1 2 અને 3, આમ આડા પણ 3 છે અને ઊભા પણ 3 ત્રિકોણ રહેલા છે મિત્રો। તો આડા અને ઊભા 3 ત્રિકોણ હોય ત્યારે કેટલા યાદ રાખવાના મિત્રો, 13 યાદ રાખવાના કે આડા અને ઊભા જો 3 ત્રિકોણ હોય તો 13 એમાં ત્રિકોણ, આખી આકૃતિમાં 13 ત્રિકોણ રહેલા હોય છે। કેમ યાદ રાખવાનું મિત્રો, તો એના માટે આ એક શોર્ટ ટ્રીક યાદ રાખી લેવાની કે ઊભા અને આડા એક ત્રિકોણ હોય તો એમાં એક ત્રિકોણ રહેલું હોય છે, આખી આકૃતિમાં એક ત્રિકોણ રહેલું હોય છે। આડા અને ઊભા જો બે ત્રિકોણ હોય તો એમાં કેટલા હોય, આખી આકૃતિમાં 5 ત્રિકોણ રહેલા હોય છે। અને જો આડા અને ઊભા 3 ત્રિકોણ હોય તો એમાં કેટલા હોય મિત્રો, ત્રિકોણ 13 હોય છે। 4 આડા અને ઊભા ત્રિકોણ હોય તો એમાં 27 હોય છે, 5 માં 48 હોય છે, 6 માં 78 હોય છે, 7 માં 118 હોય છે અને 8 આડા અને ઊભા ત્રિકોણ હોય તો આખી આકૃતિમાં 170 ત્રિકોણ રહેલા હોય છે। તો આ શોર્ટ ટ્રીક યાદ રાખશો મિત્રો એટલે પરીક્ષામાં તમારે આવો પ્રશ્ન પૂછાશે તો ક્યાંય વાંધો આવશે નહીં, બીજી કંઈ જ ગણતરી કરવાની નથી મિત્રો, માત્ર આ શોર્ટ ટ્રીક યાદ રાખી લેજો। જોઈએ આ બીજી આકૃતિ, તો અમે આડા અને ઊભા ત્રિકોણ ગણીશું। તો કેટલા છે મિત્રો, તો 1 2 3 4 5, આડા 5 છે, ઊભા ગણીએ 1 2 3 4 5। તો આડા અને ઊભા કેટલા ત્રિકોણ છે મિત્રો, 5। અને 5 આડા અને ઊભા ત્રિકોણ હોય ત્યારે કેટલા, આખી આકૃતિમાં કેટલા ત્રિકોણ હોય, તો 48 ત્રિકોણ હોય છે। તો આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે મિત્રો, 48 ત્રિકોણ રહેલા છે। આ શોર્ટ ટ્રીક યાદ રાખી લેજો મિત્રો, તમને ઉપયોગી થશે। મિત્રો આ શોર્ટ ટ્રીક ત્યારે જ કામ લાગે છે ત્યારે આડા અને ઊભા ત્રિકોણ સરખા હોય। જો આડા 4 હોય અને ઊભા 5 હોય તો એના માટે કઈ શોર્ટ ટ્રીક વાપરવી તે આપણે આગલા વિડિયોમાં જોશું। પણ આ શોર્ટ ટ્રીક કેના માટે છે કે આડા અને ઊભા ત્રિકોણ સરખા થવા જોઈએ, સરખા થશે ત્રિકોણ તો જ આ શોર્ટ ટ્રીક લાગુ પડશે। તો એ એક વાત ખાસ યાદ રાખજો।